Good morning. I welcome you all in this video lecture. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 યુનિટનો અભ્યાસ કર્યો. યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3. આજે આપણે યુનિટ 4, એનું નામ છે વન્ડરફુલ ક્રિએશન, એનો અભ્યાસ કરવાનો છે. વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત એવી રચના અથવા એક અદ્ભુત સર્જન. આ યુનિટની અંદર માતાના ગુણો અને માતાના કેરેક્ટરિસ્ટિક્સ આપણે અહીંયા જોવાના છે. આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે જ્યારે માતાનું સર્જન કર્યું છે ત્યારે માતાની અંદર કેવા કેવા ગુણો હોય એ બધા જ ગુણો અહીંયા આપણે સૌપ્રથમ તો પ્રી ટાસ્કની અંદર જોશું. તો સૌપ્રથમ પ્રી ટાસ્કની પહેલી પ્રવૃત્તિ આપણે જોઈએ. હવે એની અંદર આપેલું છે આપણને કે વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટી ઇન અ મધર. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર. Write about them as shown below. You can also add more qualities you find in your mother. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક માતાના ગુણો આપવામાં આવ્યા છે. માતા કેવી હોય અને એની કેટલીક ક્વોલિટીઝ, એની લાક્ષણિકતાઓ અહીંયા આપવામાં આવ્યું છે. અને તમને સાથે સાથે પ્રવૃત્તિ રૂપે એ પણ કહેવામાં આવ્યું છે કે તમે પણ તમારી માતાની અંદર બીજી સારી ક્વોલિટીઝ શોધી અને તમે આવા વધારાના શબ્દો ઇંગ્લિશમાં લખો અથવા શોધો. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ડેડિકેટેડ. અહીંયા કેટલાક શબ્દો છે કે જે માતાની ક્વોલિટીઝ દર્શાવે છે, માતાની લાક્ષણિકતાઓ દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે એક એક શબ્દ સમજતા જઈએ. ડેડિકેટેડ. ડેડિકેટેડ એટલે સમર્પિત. માતા જે છે એ પોતાના સંતાનોને, પોતાના પરિવારને પૂરેપૂરી સમર્પિત હોય છે. બીજો શબ્દ છે હોસ્પિટેબલ. હોસ્પિટેબલ એટલે આતિથ્ય સત્કારવાળું, દરેકની સાર સંભાળ રાખવાવાળી, દરેકનું આતિથ્ય સત્કાર કરનાર, કોઈ મહેમાન આવે તો એને સંભાળનાર, એટલે હોસ્પિટેબલ એનો મિનિંગ થાય છે. પછી છે ત્રીજું નોલેજેબલ. નોલેજેબલ એટલે જાણકાર, દરેક વસ્તુનો ખ્યાલ રાખનાર, દરેક વસ્તુની જાણકાર, નોલેજેબલ. ચોથું છે વિટી. વિટી એટલે ખુશ કરનાર. પોતાના પરિવારના કોઈ સભ્યોને ક્યાંય મુશ્કેલી ન પડે અને પોતાના પરિવારના દરેક સભ્યો ખુશ રહે એવી સતત પ્રયત્નો કરનારી હોય છે માતા, એટલે વિટી. વિટી એટલે ખુશ કરનાર, આનંદ આપનાર. એની પછીનો છે અફેક્શનેટ. અફેક્શનેટ એટલે પ્રેમાળ, દરેકને પ્રેમ આપનારી, પ્રેમાળ. જેનરસ. જેનરસ એટલે ઉદાર. જેનરસનો મિનિંગ થાય છે ઉદાર. ત્યારબાદ છે કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી સભર. કોઈ પણ કામ માતા જે છે એ પૂરા કોન્ફિડન્ટથી કરતી હોય છે. ઘરનું કામ હોય, બહારનું કામ હોય કે પછી કોઈ પણ એવું બીજું કામ હોય તો માતા જે છે એ હંમેશા આત્મવિશ્વાસથી સભર હોય છે, એટલે કે કોન્ફિડન્ટ હોય છે પોતે. એની પછી છે ક્રિએટિવ. ક્રિએટિવ એટલે રચનાત્મક અથવા સર્જનાત્મક. કોઈ પણ કાર્યને સરસ રીતે સર્જન કરનાર અથવા કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કામ સરસ રીતે પૂરું પાડનાર ક્રિએટિવ હોય છે, અલગથી સરસ મજાનું કરનાર. પછી છે ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે ખંત, મહેનત. ખૂબ જ ખંતપૂર્વક દરેક ઘરના કામ માતા દ્વારા થતા હોય છે. રિલાયેબલ. રિલાયેબલ એટલે વિશ્વસનીય. વિશ્વસનીય એટલે કે વિશ્વાસપાત્ર. આપણે આપણી માતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકીએ એવી રિલાયેબલ, વિશ્વસનીય. સોશિયેબલ. સોશિયેબલ એટલે મિલનસાર, દરેકની સાથે મિલનસાર સ્વભાવ.
નાના હોય મોટા હોય, કોઈ પણ વડીલો હોય, આજુબાજુના કોઈ પડોશી હોય, તો દરેકની સાથે મિલનસાર સ્વભાવ એટલે કે સોશિયેબલ. અને છેલ્લો માતા માટેનો શબ્દ આપેલો છે, એની કેરેક્ટરિસ્ટિક આપેલી છે કેરિંગ. કેરિંગ એટલે કાળજી લેનાર, અથવા તો કેરફુલ એટલે કે દરેકની સાર સંભાળ રાખનાર, કાળજી લેનાર. તો વિદ્યાર્થી મિત્રો, આટલા આપણે માતાના લક્ષણો, ગુણો જોયા કે કેવી હોય માતા. તો ડેડિકેટ એટલે સમર્પિત, હોસ્પિટેબલ એટલે આતિથ્ય સત્કારની ભાવના ધરાવવાવાળી, નોલેજેબલ એટલે જાણકાર, વિટી એટલે સૌ કોઈને ખુશ કરનાર, ખુશી આપનાર, અફેક્શનેટ એટલે પ્રેમાળ, જેનરસ ઉદાર, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, ક્રિએટિવ એટલે સર્જનાત્મક, પોતાની સર્જનાત્મકતા દેખાડી શકે એવી, ડિલિજન્ટ એટલે ખંતપૂર્વક, મહેનતપૂર્વક કામ કરનાર, રિલાયેબલ એટલે કે વિશ્વાસપાત્ર, વિશ્વાસુ, વિશ્વસનીય, સોશિયેબલ એટલે કે મિલનસાર, અને કેરિંગ અથવા કેરફુલ એટલે કે કાળજીવાળી, દરેકની કાળજી લેનાર. તો આટલા માતાના ગુણો આપણે જોયા. હવે આગળ જોઈએ કે અહીંયા માતાની એક બોટાદકર, કવિ શ્રી બોટાદકરની એક સરસ મજાની રચના કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ બોટાદકરની ખૂબ સરસ રચના માતાની ઉપર લખાયેલી આ મિત્રો તમારે સરસ મજાના અવાજમાં, રાગમાં તમારે ઘરે ગાવાની છે અને મજા આવશે. તો આ પણ પ્રી ટાસ્કની એક પ્રવૃત્તિ છે તમારી. રીડ ધ પોએમ, કવિતાને વાંચો અને બને તો સરસ મજાના રાગની અંદર એને ગાવાનો પ્રયત્ન કરો. ખૂબ સરસ એની પંક્તિઓ પણ છે અને એકે એક પંક્તિની અંદર બોટાદકરે માતાના પાત્રને ખૂબ સરસ રીતે અહીંયા વર્ણવેલું છે. તો હવે આપણે પ્રી ટાસ્ક જોયા બાદ આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. વન્ડરફુલ ક્રિએશન. હવે વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત એવું સર્જન. હવે તમને એમ થાય કે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન એ વળી શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભગવાન જે છે એ જ્યારે માતાની પ્રતિકૃતિ બનાવતા હોય છે, માતાની મૂર્તિ અથવા તો એની રચના બનાવતા હોય છે, ત્યારે એક દેવદૂત ત્યાં આવે છે અને દેવદૂત ભગવાનને પૂછે છે, ગોડને પૂછે છે, ઈશ્વરને પૂછે છે કે તમે આ શું કરો છો અને આટલી બધી મહેનત તમે આ પાત્રની અંદર શું કામ કરો છો? એમ દેવદૂત જે છે એ બધું જાણવા ઉત્સુક થાય છે. ત્યારે ભગવાન જે છે એને પોતાની મૂર્તિ જે તૈયાર કરી રહ્યા હોય છે, માતાની પ્રતિકૃતિ એ દર્શાવતા દેવદૂતને કહે છે કે આ હું એક સરસ મજાનું સર્જન કરું છું અને એ સર્જન જે છે એ કેવું હોય, આ ભગવાને કરેલું સર્જન જે છે એ કેવું હોય, એના કેવા ગુણો હોય, એના કેવા આદર્શો હોય, એની કેવી પ્રવૃત્તિઓ હોય, એના પરિવાર માટેની, એના બાળકો માટેની એ બધી પ્રવૃત્તિઓ, એ જે બધું જે કંઈ જે છે એ ભગવાન જે છે એ દેવદૂતને વર્ણવે છે. એ આ પાઠમાં આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે પાઠની શરૂઆત કરીએ. અ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." હવે ગુડ લોર્ડ એટલે કે લોર્ડ એટલે કે ઈશ્વર અથવા ભગવાનની વાત છે કે એ દિવસે ભગવાન જે છે એ ખૂબ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી બિઝી એટલે અતિશય એ
વ્યસ્ત હતા, એક્સ્ટ્રીમલી બિઝી. ધેટ ડે, તે દિવસે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. આ દિવસે એનો 6ઠ્ઠો દિવસ હતો. 6th ડે, કામના બોજનો. ઓવરટાઈમ એટલે વધારે પડતું, જે અમુક સમય કરતાં પણ વધારે પડતું જે કામ કરે એને ઓવરટાઈમ કહેવાય. ઓવરટાઈમનો અથવા વધારે પડતા કામના બોજનો આજે એમનો 6ઠ્ઠો દિવસ હતો. 6th ડે ઓફ ઓવરટાઈમ. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. વેન એટલે કે જ્યારે. હી વોઝ વર્કિંગ એટલે કોણ? તો કે લોર્ડ, ભગવાન. જ્યારે એ પોતાના કામની અંદર ફૂલ કન્સન્ટ્રેશનમાં હતા, ખૂબ ધ્યાનથી, એકાગ્રતાથી. કન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. ભગવાન જે છે, ઈશ્વર જે છે, પોતાની સર્જનાત્મકતામાં, પોતાના પોતે જે સર્જન કરી રહ્યા છે એમાં ખૂબ એકાગ્રતાથી જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ. એક એન્જલ આવે છે. એન્જલ એટલે દેવદૂત. એન્જલ અપિયર્ડ એટલે ત્યાં પ્રગટ થાય છે અથવા ત્યાં આવે છે. એન્ડ કમેન્ટેડ, અને એને કહે છે, ઈશ્વરને વાત કરે છે, એને પૂછે છે. એણે કહ્યું, એન્જલે કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. કે તમે તો આ જે પ્રાણીનું સર્જન કરો છો, ક્રીચર એટલે પ્રાણી, તમે આ જે પ્રાણીનું સર્જન કરી રહ્યા છો એમાં યુ આર ટેકિંગ સો મચ કેર એટલે કે તમે ખૂબ કાળજી રાખી રહ્યા છો, વધારે પડતી કાળજી રાખી રહ્યા છો. કેર કરવી એટલે કાળજી રાખવી. આટલી બધી, એવું તો તમે શું આનું સર્જન કરો છો? એવું શું તમે બનાવી રહ્યા છો? એવું શું તમે ક્રિએટ કરો છો કે તમે આટલી બધી કાળજીથી કામ કરો છો? એમ એન્જલ પૂછે છે. આગળ. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ઈશ્વરે કહ્યું કે હા, તારી વાત સાચી છે. ધેટ્સ ટ્રુ, તું જે કહે છો એ બધું સાચું છે. તારે જાણવી છે વિગત. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. ડુથી પ્રશ્ન પૂછેલો છે. ડુ યુ વોન્ટ એટલે તું ઈચ્છે છો વિગતને જાણવા. નો એટલે જાણવું, અને ડિટેલ્સ એટલે વિગત. તારે આ બધી વિગતો જાણવી છે? એના જવાબમાં વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલને રસ પડ્યો. એન્જલે પૂછ્યું, દેવદૂતે પૂછ્યું કે હા, મારે જાણવું છે, શું છે આ બધું? વોટ આર ધે? એને ખૂબ ક્યુરિયોસિટી આવી, જિજ્ઞાસા વૃત્તિ જાગી એનામાં. એ જાણવા ઉત્સુક થયો. ક્યુરિયસ એટલે ઉત્સુક. એ જાણવા ઉત્સુક થયો. હવે આગળ લોર્ડ બોલે છે. ઓલ હર પાર્ટ્સ should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. હવે લોર્ડ જણાવે છે, ભગવાન. એન્જલ જે ક્યુરિયસ થાય છે, જાણવા ઉત્સુક થાય છે, એટલે ભગવાન એને જણાવે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા પાર્ટ્સ જે છે, એના બધા પાર્ટ્સ એટલે એના અવયવો પાર્ટ્સ કેવા હોવા જોઈએ? શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, હલનચલન થનારા અને બદલી શકાય એવા. મૂવેબલ અને રિપ્લેસેબલ, બદલી શકાય એવા હોવા જોઈએ. પછી આગળ જણાવે છે ઈશ્વર, શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને એક ખોળો હોય છે. લેપ એટલે ખોળો. તેને એક ખોળો હોય છે જે
ધેટ અહીંયા કન્જંક્શન તરીકે વપરાયું છે. ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તે ઊભી થાય છે, વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે ત્યારે આ ખોળો જે છે એ ડિસઅપિયર થઈ જાય છે. વેન શી સ્ટેન્ડ્સ અપ એટલે કે જ્યારે તે ઊભી થાય છે ત્યારે શી હેઝ અ લેપ, જે ખોળો જે છે તે ધેટ ડિસઅપિયર્સ, તે અદૃશ્ય થઈ જાય છે. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે એક એવું કિસ પણ એમાં, ચુંબન પણ એમાં મૂકવાનું છે. લોર્ડ કહે છે, ભગવાન કહે છે. કેવું? તો કે ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે બધું જ ક્યોર કરી શકે. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ સાજી કરી શકે અથવા દરેક વસ્તુના ઉપચાર થઈ શકે એવું એક કિસ પણ માતાની અંદર મૂકવાનું છે. કેવી દરેક વસ્તુનો ઉપચાર થઈ શકે? તો કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એક ભાંગેલા પગથી, પગ ભાંગી ગયો હોય, બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાંગેલા પગથી એક ભગ્ન હૃદય સુધીના બધા જ ઉપચાર જે છે એ માતાની કિસ જે છે એ કરી શકે છે કામ. એવું એક મારે કિસ પણ એની અંદર, ચુંબન પણ એની અંદર મૂકવાનું છે. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. આ ઉપરાંત, મોરઓવર એટલે વધારામાં, તદુપરાંત. મોરઓવર શી હેઝ ટુ હેવ, એને હાથની 6 જોડ હોવી જોઈએ. શી હેઝ ટુ હેવ, હેઝ ટુ એટલે હોવી જોઈએ. હેવ 6 pairs ઓફ હેન્ડ્સ એટલે કે હાથની 6 જોડ, 6 pairs, હાથની 6 જોડ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. આ ઉપરાંત બીજી એની ગુણ અથવા બીજો એની લાક્ષણિકતા કઈ? તો કે કોઈ પણ ખોરાક જે અવેલેબલ હોય તે, અવેલેબલ હોવું એટલે ઉપલબ્ધ હોવું, જે પાસે હોય એનાથી, એ કોઈ પણ ખોરાકથી, અવેલેબલ ખોરાકથી એ ખોરાક પર નભી શકે પોતે એવી હોવી જોઈએ, નભી શકવી જોઈએ. કોઈ પણ, શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, કોઈ પણ ખોરાક ઉપર એ માતા નભી શકે એવી હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને એની આંખોની પેર કેટલી? તો કે 3 pairs ઓફ આઈઝ. 3 pairs ઓફ આઈઝ, આંખોની 3 જોડ. હાથની 6 જોડ કીધી અને આંખની 3 જોડ કીધી. માતાને હાથની 6 જોડ હોવી જોઈએ અને આંખની 3 જોડ હોવી જોઈએ. એમ એન્જલને વાત કરે છે ઈશ્વર ભગવાન. આગળ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." હવે 6 હાથની જોડ અને 3 આંખની જોડ ને આવું બધું જે ઈશ્વર બોલે છે, ભગવાન બોલે છે, એટલે દેવદૂતને કાંઈ સમજાતું નથી. ધ એન્જલ શુક હિઝ હેન્ડ, શુક હિઝ હેડ. શુક એટલે હલાવવું, શેકનું ભૂતકાળનું રૂપ છે શુક. શેક એટલે હલાવવું, અથવા અહીંયા માથાની વાત છે તો માથું ધૂણાવ્યું એમ થાય. શુક હિઝ હેડ સ્લોલી, સ્લોલી એટલે ધીમેથી. દેવદૂતે માથું ધીમેથી હલાવ્યું. એન્ડ સેડ અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અ માઇટી એટલે કે ભારે, અશક્ય કામ. માઇટી એટલે ખૂબ જ, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, અને ટાસ્ક એટલે કાર્ય. આ તો તમે બહુ ભારે અશક્ય કામ છે આ તમારું, એમ દેવદૂત એને જણાવે છે ઈશ્વરને. આઈ સપોઝ, મને એવું લાગે છે, આઈ સપોઝ એટલે કે મને એવું લાગે છે કે આ તો ખૂબ જ અશક્ય કામ છે. 6 pairs ઓફ હેન્ડ્સ? નો વે. હાથની 6 જોડ, આવું કાંઈ હોય
અસંભવ છે, એમ નો વે, એ શક્ય નથી એમ એન્જલ જણાવે છે. આગળ, નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. લોર્ડ લુકડ પઝલ. હવે ફરીવાર લોર્ડ જે છે ભગવાન એને જવાબ આપે છે કે ના, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથની કાંઈ મારે બહુ સમસ્યા નથી. હાથની 6 જોડની વાત જે કરી એનાથી કાંઈ મને બહુ મોટી મુશ્કેલી લાગતી નથી. પ્રોબ્લેમ કે સમસ્યા કાંઈ મને દેખાતી નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. પણ સમસ્યા ઈશ્વર માટે કઈ લાગે છે? તો કે આંખની 3 જોડ હોવી જોઈએ. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. માતાની પાસે આંખની 3 પેર હોવી જોઈએ એવું લાગે છે, એ મને સમસ્યા લાગે છે એમ ભગવાન જણાવે છે. લોર્ડ લુકડ પઝલ્ડ. લોર્ડ એટલે કે ઈશ્વર કેવા દેખાણા? તો કે થોડા પઝલ્ડ દેખાણા, મૂંઝાયેલા દેખાણા. પઝલ્ડ હોવું એટલે મૂંઝાયેલું હોવું, અસમંજસમાં અથવા કાંઈ નિર્ણય ઉપર ન આવી શકે એવું હોવું જોઈએ, એને પઝલ્ડ કહેવાય. Oh, so you are creating a standard model of mothers? But 3 pairs of eye? What for? The angel got interested. એન્જલને ખ્યાલ આવ્યો. એન્જલ પૂછે છે કે તો તમે માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. એન્જલને ખ્યાલ આવી ગયો કે તો તેથી તો તમે યુ આર ક્રિએટિંગ એટલે બનાવી રહ્યા છો. યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. તમે તો માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs of eye, પણ આંખની 3 જોડ, એ વળી શા માટે? શા માટે? વોટ ફોર એટલે શા માટે? આંખની 3 જોડ ને આવું બધું શું કામ એમ? તો એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને ખૂબ રસ પડ્યો. ગેટ ઇન્ટરેસ્ટેડનું ભૂતકાળનું રૂપ અહીંયા આપ્યું છે ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને, દેવદૂતને રસ પડ્યો ખૂબ ઈશ્વરની વાતની અંદર. હવે એનો જવાબ ઈશ્વર આપશે. 1 pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understood and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. 3 પેર શું કામ? આંખની. એની વાત ઈશ્વર કરશે કે 1 pair that sees her children through closed door. એક એવી જોડ છે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે છે. માતાની પાસે એવી શક્તિ છે કે પોતાના બાળકને, પોતાના સંતાનને એ થ્રુ ક્લોઝડ ડોર્સ, થ્રુ એટલે માંથી, બંધ દરવાજામાંથી પણ એ જોઈ શકશે. બીજી, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડથી શું કરશે? તો કે એકે શબ્દ બોલ્યા વગર, વિધાઉટ અટરિંગ અ વર્ડ. વિધાઉટ એટલે વગર અને અટર એટલે બોલવું. વિધાઉટ અટરિંગ અ વર્ડ, એકે શબ્દ બોલ્યા વગર તે બાળકોને જોઈને કહે, આઈ અન્ડરસ્ટુડ એન્ડ આઈ લવ યુ. હું તને સમજું છું અને હું તને ખૂબ પ્રેમ કરું છું. આઈ અન્ડરસ્ટેન્ડ, પોતાના બાળકને કહે છે માતા કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. પોતાની એક પણ શબ્દ બોલ્યા વગર માતા આ રીતે. અને એન્ડ ધ થર્ડ, અને ત્રીજી પેર, એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખો ખોલ્યા વગર, ધેમ જે છે અહીંયા આંખો માટે વપરાયેલું છે. વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે કે આંખો ખોલ્યા વગર, ઓપન એટલે ખુલ્લું રાખવું અથવા ઉઘાડવું, વિધાઉટ ઓપનિંગ ધેમ, આંખો ખોલ્યા વગર ત્રીજી જોડથી
બધી જ સિક્રેટ વાતો, બધી જ ગુપ્ત વાતો એ જાણી શકે. એમ કરીને અહીંયા માતાને 3 આંખોની જોડની વાત ભગવાન જે છે, ગોડ જે છે એ કરે છે. કોને કરે છે? એન્જલને, દેવદૂતને. આગળ, I cannot, Lord, without opening them, Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. એમ કે છે કે હે ભગવાન, લોર્ડ એમ એને રિક્વેસ્ટ કરીને કહે છે, રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ જે છે એ ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે હે ભગવાન, તમે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને આજે સૂઈ જાઓ. પ્લીઝ ગો ટુ બેડ એટલે કે આજે તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલો મોટો શ્રમ, ટ્રબલ એટલે મુશ્કેલી અથવા શ્રમ અથવા મહેનત, ઇન અ સિંગલ ડે એટલે કે એક જ દિવસની અંદર આટલો બધો શ્રમ ન કરો અથવા શ્રમ ન લ્યો. ડુ નોટ ટેક, આટલી બધી મહેનત તમે ન લ્યો. આજે તમે પ્લીઝ તમે ગો ટુ બેડ એટલે કે સૂઈ જાઓ. હવે લોર્ડ જે છે, ગોડ જે છે એને ફરીવાર જવાબ આપે છે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ completed the work. I have put the best of my ideas into this model. Now, this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. ભગવાન એને ના પાડે છે કે ના, હું સૂઈ ન શકું, હું સૂઈ શકું નહીં. આઈ કેન નોટ. તેમણે ના પાડી, રિફ્યુઝ, જે દેવદૂતની રિક્વેસ્ટ હતી એ એણે રિફ્યુઝ કરી દીધી એટલે કે નકારી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ભગવાન એમ કહે છે કે ના, મેં લગભગ મારું બધું જ કામ, ઓલમોસ્ટ એટલે કે લગભગ બધું જ કામ પૂર્ણ કરી નાખ્યું છે. કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. હવે આ મૂર્તિમાં, આ મોડેલની અંદર, મોડેલ એટલે મૂર્તિ, આ મોડેલની અંદર મારે મારી શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારવાની છે. મારી શ્રેષ્ઠ આઈડિયાઝ એટલે કે મારા શ્રેષ્ઠ વિચારો, સારા વિચારો, સારી કલ્પનાઓ એને મારે આ મૂર્તિની અંદર કંડારવાના છે. એના વિચારોને, મારા સારા વિચારોને આમાં મૂકવાના છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ માતા જ્યારે બીમાર પડશે અથવા બીમાર હશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થઈ જશે. નાવ, હવે શું થશે તો કે નાવ એટલે કે હવે ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ, પોતાની જાતે જ સાજી થઈ જશે. ક્યારે તો કે વેન શી ઇઝ સિક, જ્યારે તે બીમાર હશે ત્યારે. પછી આગળ, શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. માતાની અંદર એટલી કુશળતા છે, આપણે જેમ આગળ માતાના બધા ગુણો જોયા પ્રી ટાસ્કની અંદર, એ રીતે શી વુડ બી એબલ ટુ ફીડ, માતા એટલી સક્ષમ હોય છે, એબલ હોય છે કે માત્ર અડધો કિલો કોબીની અંદર જ કુટુંબના, એના પરિવારના 6 સભ્યોને એ ખવડાવી શકશે. ફેમિલી ઓફ 6 members એટલે પરિવારના 6 સભ્યોનું કુટુંબ. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. હાફ અ કિલો ઓફ કેબેજ એટલે કોબી જે આપણે કહીએ તે, અને હાફ અ કિલો એટલે અડધો કિલો. અને એબલ હોવું એટલે સક્ષમ હોવું. અડધો કિલો કોબીની અંદર
કુટુંબના 6 સભ્યોને સારી રીતે જમાડી શકે એટલી એની આવડત હોય છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. આ ઉપરાંત બીજા ગુણો લક્ષણો કયા એના? તો કે શી વુડ બી મેનેજ, પોતાના કયા કયા કાર્યો સારી રીતે મેનેજ કરી શકે, સારી રીતે પાર પાડી શકે. મેનેજ કરવું એટલે ખૂબ સરસ રીતે એને પૂર્ણ કરવું કામ. તો કે પોતાના સંતાનો, નાનું બાળક હોય તો અ ચાઇલ્ડ્સ બાથ, નાના બાળકને નવરાવવાનું, એની સાથે રમવાનું, પોતાના બાળકનો અભ્યાસ, એનો ખોરાક, એને સુવડાવવાનું, સ્લીપ વગેરે બધા જ કાર્યો એ પોતાના સરસ રીતે પૂર્ણ કરી શકે. એ બધા જ કાર્યોમાં પોતે કરી શકે. અને એ પણ કઈ રીતે? તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, સેજ પણ ઇરિટેટ થયા વગર. ગેટિંગ ઇરિટેટેડ એટલે જરા પણ ગુસ્સે થયા વગર. ઇરિટેટેડ એટલે જરા પણ ગુસ્સો કર્યા વગર અથવા જરા પણ ગુસ્સે થયા વગર. આગળ. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." હવે આટલી વાત જ્યારે ભગવાન જે છે એ દેવદૂતને કરે છે, પછી દેવદૂત જે છે એ શું કરે છે? તો કે એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ, પોતે ધીમે ધીમે આ જે માતાની મૂર્તિ જે કંડારેલી હતી, ભગવાન દ્વારા રચાયેલી હતી, એની પ્રદક્ષિણા કરે છે, રાઉન્ડ ફરે છે, એને ગોળ ફરે છે, મૂર્તિની ફરતા આમ ફરીને જોવે છે અને તેને સ્પર્શ કરીને કહે છે કે આ તો બહુ સોફ્ટ છે. હી ટચડ ઇટ, હી એટલે અહીંયા એન્જલ અને ટચડ ઇટ એટલે કે મૂર્તિને એણે સ્પર્શ કર્યો અને કહ્યું કે ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો બહુ જ કોમળ છે. સોફ્ટ એટલે એકદમ કોમળ. આમ સોફ્ટનો અર્થ આપણે પોચું એવો કરતા હોઈએ છીએ, પણ અહીંયા માતાની વાત છે એટલે અહીંયા સોફ્ટનો અર્થ બહુ જ કોમળ એવો લેવાનો છે. આ તો બહુ જ કોમળ છે માતા તો. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. જેમ જ્યારે એન્જલ કહે છે કે આ તો બહુ કોમળ છે મૂર્તિ, ત્યારે તરત જ ઈશ્વર બોલી ઉઠે છે કે બટ વેરી ટફ, કોમળ છે પણ બહુ જ ટફ છે, મજબૂત મનોબળવાળી અને મક્કમ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન એકદમ એક્સાઇટેડ થઈ ગયા, ઉત્સાહમાં આવી ગયા અને એના માતાના પોતાની જે પ્રતિકૃતિ જેણે રચી છે એના વખાણ કરવા લાગ્યા કે કોમળ છે, સાથે સાથે ટફ પણ છે, એટલે કે મજબૂત અને મક્કમ મનોબળવાળી પણ આ છે માતા. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તને શું આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની તું કલ્પના પણ નથી કરી શકતો. વોટ કેન ડૂ, મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર, કેટલું કરી શકે અને કેટલું સહન કરી શકે એની તો તને કલ્પના જ નથી. ઇમેજિન એટલે કલ્પના હોવી, ઇમેજિન કરવું એટલે કલ્પના કરવું. યુ કેન નોટ ઇમેજિન, આ માતા કેટલું શું કરી શકે અને કેટલું સહન કરી શકે એની તને કલ્પના તું નહીં કરી શકે, એમ લોર્ડ એન્જલને જણાવે છે. કેન ઇટ થિંક, શું એ વિચારી શકે? એન્જલને ફરી પ્રશ્ન થાય છે કે એને વિચાર હોય, એની અંદર વિચાર હશે? ફરી જવાબ આપે છે ઈશ્વર, ગોડ. નોટ ઓનલી શી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચારી જ ન કરીશ, વિચાર જ નહીં પણ બુદ્ધિપૂર્વક વિચારી અને એનું સમાધાન કરી શકે. નોટ ઓનલી શી કેન, નોટ ઓનલી બટ ઓલ્સોનો પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે. નોટ ઓનલી
એટલે માત્ર વિચારી જ ન શકે, પણ એનું બુદ્ધિપૂર્વક વિચારી અને એનું સમાધાન, કોઈ પણ કારણ હોય અથવા કોઈ પણ સમસ્યા હોય તો એનું બુદ્ધિપૂર્વકનું સમાધાન પણ એ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન, એમ ભગવાન જણાવે છે. આગળ, ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. દેવદૂત ખૂબ પ્રભાવિત થઈ જાય છે, આ પ્રતિકૃતિથી ખૂબ ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. એન્ડ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, અને આ જે મૂર્તિ બનાવેલી છે એની નજીક જાય છે. ક્લોઝર એટલે કે એકદમ મોડેલની નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને પોતાની આંગળીથી એની જોવે છે કે મૂર્તિની નજીક જાય છે અને એના ચીક ઉપર એના ગાલ ઉપર આંગળી ફેરવે છે. એક્રોસ એટલે કે એની ગાલ ઉપર આંગળી ફેરવે છે. આંગળી ફેરવે છે ગાલ ઉપર એટલે તરત જ એ કહે છે કે ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ભગવાન, આની આંખ તો લીક થાય છે, ચૂએ છે. એમ કે લીકિંગ એટલે કે એની અંદરથી પાણી પડે છે, લીક થાય છે, આંસુ પડે છે એમ. એટલે અત્યારે તો એન્જલને ખબર નથી, એટલે એ માત્ર એટલું જ જણાવે છે કે આની આંખ તો લીક થાય છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. જેવું એન્જલે કીધું કે આની આંખમાંથી તો લીક થાય છે, આની આંખમાંથી તો પાણી પડે છે, એટલે તરત જ ભગવાન જે છે, લોર્ડ જે છે એ જણાવે છે કે હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે બને? હેપન એટલે બનવું અથવા થવું. આવું કઈ રીતે બન્યું હશે? ઇટ મસ્ટ બી એ ટીયર. તે જરૂર શું હોવું જોઈએ? તો કે ઇટ મસ્ટ બી અ ટીયર, એક આંસુ હોવા જોઈએ માતાના. મેં તે ત્યાં કોઈ દિવસ મૂક્યા નથી. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ અહીંયા ટીયર માટે વપરાયું છે, આ ટીયર માટે ઇટ વપરાયું છે. મેં ત્યાં આંસુ મૂકેલું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો મિરેકલ છે એટલે કે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, એક્સક્લેમ્ડ થઈ જાય છે. ભગવાન એમ કહે છે બધી જ વસ્તુ બનાવી હતી. ભગવાને એમ કીધું હતું કે એમ ખોળો છે, એને આંખની 3 જોડ છે, હાથની 6 પેર છે, એની ક્વોલિટી બધી મૂકેલી છે, એના ગુણો, એના લક્ષણો, કેટલી સોફ્ટ છે, કેટલી માયાળું છે, બધું જ. પણ લોર્ડ એમ કહે છે કે મેં આંસુ, આ ટીયર જે છે એ એનામાં મૂકેલું નથી. આ તો એક ચમત્કાર થઈ ગયો એમ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ ભગવાન, આંસુ શું કામ? શાના માટે આંસુ એમ? ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. લોર્ડ જ્યારે એને કહે છે કે આ તો આંસુ હોવું જોઈએ, આંસુ છે, ત્યારે દેવદૂત જે છે એ પણ એને પૂછે છે કે આંસુ શું કામ? આ શાના માટે આંસુ એમ? એટલે એના જવાબમાં ભગવાન જે છે એ જણાવે છે કે આ કંઈક યુનિક છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે કંઈક વિશિષ્ટ, અલગ, કંઈક સમથિંગ ડિફરન્ટ એમ, કે કંઈક યુનિક છે, અલગ છે. પછી આંસુ શેના માટે હોઈ શકે? તો એના જવાબમાં એ ભગવાન કહે છે કે મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આવા આંસુ જે છે એ પેઇનના હોય, એટલે કે દુઃખના હોય, વેદનાના હોય. ફોર જોય, હર્ષના આંસુ પણ હોય. ફોર જોય, માતાની આંખમાં ક્યારે ક્યારે આંસુ આવી શકે એ વાત આ લોર્ડ જે છે એ જણાવે છે કે ફોર જોય એટલે કે હર્ષના, ખુશીના આંસુ પણ હોય, હર્ષના આંસુ હોય. પ્રાઇડ
ગર્વના આંસુ પણ માતાની આંખમાં આવે. પછી ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશ, ક્યારેક માતા થઈ જાય, હતાશ થઈ જાય તો ડિસઅપોઇન્ટમેન્ટના આંસુ એટલે કે નિરાશાના આંસુ પણ માતાની આંખમાં આવી શકે. લોનલીનેસ એટલે કે એકલતા, માતા જ્યારે એકલી હોય, પોતાના સંતાનોથી અલગ હોય ત્યારે પણ માતાની આંખમાં લોનલીનેસ એટલે કે એકલતાના આંસુ હોઈ શકે છે. આવી રીતે માતાની આંખમાં આંસુ આવી શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, આમ ઈશ્વરે સ્પષ્ટતા કરી, એક્સપ્લેન કર્યું, સ્પષ્ટતા કરી અથવા સમજાવ્યું, એક્સપ્લેન કર્યું. ક્યારે માતાની આંખમાં આંસુ આવે તો કે ક્યારેક દુઃખના આંસુ હોય, પેઇન, જોય એટલે કે ખુશીના અથવા હર્ષના આંસુ હોય, પ્રાઇડ એટલે ગર્વના, પોતાના સંતાનો ઉપર કંઈક ગર્વ માતાને થાય ત્યારે પણ માતાની આંખમાં આંસુ આવે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, માતાને ક્યારેક નિરાશા સાંપડી હોય, નિરાશા મળી હોય, ડિસઅપોઇન્ટ થઈ ગઈ હોય તો ત્યારે પણ એની આંખમાં આંસુ આવે. લોનલીનેસ, એકલતાના પણ આંસુ ક્યારેક માતાની આંખમાં હોય છે. એટલે ઈશ્વરે આ બધી જ સ્પષ્ટતા, બધું એક્સપ્લેન આને કરે છે દેવદૂતને. અને છેલ્લે કહે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન, વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત, કેટલું અદ્ભુત સર્જન છે આ માતાનું, કે આ માતાની રચના જે ભગવાને સૃષ્ટિ ઉપર કરી છે એ રચના એ કેટલી અદ્ભુત છે એમ જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 4 એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.